हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણેલા યાદ છે કોને? આલ્કોહોલ અને ફિનોલ ના રાસાયણિક ગુણધર્મો ભણેલા આપણે, બરાબર? આલ્કોહોલ અને એસિડની આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાની આપણે ચર્ચા કરેલી. તો આલ્કોહોલ અને ફિનોલમાં કોણ વધુ એસિડિક છે? તો કે ભાઈ ફિનોલ વધુ એસિડિક છે. પાણી અને આલ્કોહોલમાં કોણ વધુ એસિડિક છે? તો કે ભાઈ પાણી, બરોબર? એટલે આપણે એસિડિકતાનો ક્રમ આ રીતે આપણે સમજેલો. એસિડિકતાનો ક્રમ, ફિનોલ સૌથી વધુ એસિડિક હોય, એના પછી પાણી આવે અને પછી આલ્કોહોલ આવે. પછી શું આવે ભાઈ? આલ્કોહોલ આવે. તો આ એક આપણે એસિડિકતાની વાત કરેલી. આજે આપણે એસ્ટરીકરણ જોઈએ. એસ્ટરીકરણ ભણવાનું છે. તો કે ભાઈ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની તમે કાર્બોક્સિલિક એસિડ કાં તો એનહાઇડ્રાઇડ સાથે અથવા એસિડ ક્લોરાઇડ સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમને એસ્ટર બને છે. આ પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણ કહીએ છીએ. એટલે શું કરીશું ભાઈ? આલ્કોહોલ કે ફિનોલ સંયોજનની કોની સાથે પ્રક્રિયા કરીએ? કાર્બોક્સિલિક એસિડ કાં તો એસિટિક એનહાઇડ્રાઇડ કે પછી એસિડ ક્લોરાઇડ સાથે ની પ્રક્રિયાથી આપણને શું મળે છે? એસ્ટર અને પાણી બને છે. આ પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણ કહીશું. એસ્ટરીકરણ કહીશું. ખનિજ એસિડ એટલે H2SO4, HCl વગેરે ની હાજરીમાં તો ખનિજ એસિડની હાજરીમાં તમે આલ્કોહોલ કે ફિનોલની કાર્બોક્સિલિક એસિડ, એનહાઇડ્રાઇડ અથવા એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો આપણને એસ્ટર અને પાણી બને છે, જેને આપણે એસ્ટરીકરણ કહીશું. દાખલા તરીકે ArROH, જો ArOH એટલે ફિનોલ અને ROH એટલે આલ્કોહોલ, એટલે આ ફિનોલ અથવા શું છે ભાઈ? આલ્કોહોલ છે. ચલો ફરીથી AR અને ROH, આ ફિનોલ અને આલ્કોહોલ છે. એની કોની સાથે પ્રક્રિયા કરવાની કીધી ભાઈ આપણે? કાર્બોક્સિલિક એસિડ R-COOH, કાર્બોક્સિલિક એસિડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ R-CO2O, આ એનહાઇડ્રાઇડ સાથે પ્રતિવર્તી પ્રક્રિયા છે. H+ એટલે ખનિજ એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણને એસ્ટર બનશે. આ AR એટલે ચકેડું આવે કાં તો R, બરાબર છે ભાઈ? OCOR ડેશ બને. પાણી દૂર થઈ ગયું. જો R પછી OCOR ડેશ અને પાણી દૂર થઈ ગયું. પાણી ક્યાંથી દૂર થશે ભાઈ? IH અને OH દૂર થશે પાણી તરીકે. H અને OH દૂર થઈ ગયું. સેમ ટુ સેમ
ArROCOR ડેશ એસ્ટર બની ગયું ભાઈ, અને R ડેશ COOH. બરાબર, ચલો આ એસ્ટર છે. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. જેમાં H2SO4 નો જથ્થો ઓછો હોય છે. આથી આ પ્રક્રિયા દરમિયાન પાણી જે છે, આથી પ્રક્રિયા દરમિયાન પાણી સરળતાથી શું થઈ જાય ભાઈ? દૂર થઈ જાય. બરાબર છે, ઓછા જથ્થાની હાજરીમાં થાય છે, એટલે H2SO4 નો જથ્થો ઓછો હોય છે, આથી પ્રક્રિયા દરમિયાન પાણી દૂર થઈ જાય છે. ત્રીજી વાત કરીએ આપણે, એ જ રીતે ArROH. ArOH એટલે ફિનોલ, ROH એટલે આલ્કોહોલ. એની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ, RCOCl. બરાબર છે, RCOCl બોલો, R ડેશ બોલો, જુદા જુદા લો, સરખા લઈ શકો. આ એસિડ ક્લોરાઇડ છે. આ પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો દર વખતની જેમ આપણે કીધું એ પ્રમાણે શું બનશે ભાઈ? ArROCOR ડેશ વત્તા HCl છૂટું પડે. આ H, આ Cl છૂટું પડે. અહીંયા પ્રક્રિયા દરમિયાન જે HCl ઉત્પન્ન થાય છે એ પેલા પિરિડીન બેઝ સાથે તટસ્થીકરણ પામે છે. અહીં ઉત્પન્ન થતો HCl એ પિરિડીન બેઝ સાથે તટસ્થીકરણ પામે છે. તટસ્થીકરણ પામે છે. આ પ્રક્રિયા જમણી બાજુ જ ખસે છે. આ પ્રક્રિયા કઈ તરફ છે? પ્રતિવર્તી નથી ભાઈ. એસ્ટર બની ગયું. ક્લિયર? ચલો પછી આલ્કોહોલ કે ફિનોલમાં એસિટાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને એસિટિલેશન કહીશું. કયો સમૂહ દાખલ કરવાની વાત ચાલે છે ભાઈ? CH3CO સમૂહ દાખલ થવાની ક્રિયાને CH3CO સમૂહ દાખલ થવાની ક્રિયાને એસિટિલેશન કહે છે. દાખલા તરીકે આ OH, આ COOH, આને સેલિસિલિક એસિડ કહેવાય. શું કહેવાય ભાઈ? સેલિસિલિક એસિડ છે. એ સેલિસિલિક એસિડ ની તમે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશો, CH3CO2O એસિટિક એનહાઇડ્રાઇડ, R ડેશ ની જગ્યાએ મેં CH3 લીધું છે, એની સાથે પ્રક્રિયા કરશો તો આ OH માંથી H દૂર થશે. OH માંથી H દૂર. જો આ તો COOH એમ જ છે, ખાલી અને ખાલી આ H જે છે એ H ની જગ્યાએ શું આવશે ભાઈ? COCH3. COCH3 સમૂહ દાખલ કર્યો આપણે, વત્તા CH3COOH. આ એસ્પિરિન બની ગયું. કઈ ઔષધ બની ગઈ ભાઈ? એસ્પિરિન. બરાબર છે. એનું બીજું નામ છે એસિટાઇલ સેલિસિલિક એસિડ પણ કહેવાય. શું કહેવાય ભાઈ? એસિટાઇલ
સેલિસિલિક એસિડ, જે દુખાવાના ઉપચારમાં વપરાય છે, બરાબર છે. એસ્પિરિનનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? વેદના હળ તરીકે, પછી સોજો ઉતારવા માટે, તાપનાશકમાં, તાવ ઉતારવા માટે એટલે વેદનાહરમાં, સોજો ઉતારવા અને તાપશામક તરીકે ઉપયોગી છે. આ જે એસ્પિરિન જે છે એનો ઉપયોગ આ 3 જગ્યાએ કરી શકો છો. ક્લિયર દોસ્તો? તો આ આપણી કયો બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની વાત કરી ભાઈ આપણે? કયો બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની વાત કરીએ આપણે? CO બંધ કે OH બંધ? તો કે ભાઈ OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની વાત કરીએ. એટલે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ 2 પ્રકારની જોઈએ આપણે. એસિડિક એની ઉપરથી સમજ્યા અને બીજું આ એસ્ટરીકરણ. તો આ OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ જોઈ. હવે CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓની આપણે વાત કરીએ. ચલો, કયો બંધ ભાઈ? પ્રક્રિયાઓ જેમાં આલ્કોહોલમાં CO બંધ તૂટે છે. એટલે આલ્કોહોલમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. એમાં પહેલામાં પહેલા આવે છે લ્યુકાસ કસોટી અથવા તો હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા અથવા શું કીધું ભાઈ? લ્યુકાસ કસોટી. ચલો, આ કસોટી આલ્કોહોલની પરખ માટે વપરાય છે. પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે કઈ કસોટી વપરાય છે? લ્યુકાસ કસોટી. એટલે આપેલો આલ્કોહોલ 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, 3 ડિગ્રી છે, એ નક્કી કરી આપે આપણને આ કસોટી. બરાબર છે? એટલે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે આ કસોટી વપરાય છે. ચલો, આ કસોટીમાં શું કરીશું ભાઈ? આપણે આલ્કોહોલનું દ્રાવણ લેવાનું. એટલે આલ્કોહોલ યુક્ત કોઈ પદાર્થ લઈશું, એની અંદર ZnCl2 અને HCl ઉમેરીશું, ગરમ કરીશું અને જો તરત જ તેલી બિંદુ મળે, ધૂંધળાપણા જેવું દ્રાવણ બને તો આપેલો આલ્કોહોલ 3 ડિગ્રી છે એમ કહેવાય. 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયું બને તો સમજવું કે આપેલો આલ્કોહોલ 2 ડિગ્રી છે. અને લાંબા સમય સુધી બી દ્રાવણ ઉપર કોઈ જ અસર થાય નહીં, દ્રાવણ ચોખ્ખું રહે, તો એનો અર્થ કે આપેલો આલ્કોહોલ
1 ડિગ્રી છે એમ કહી શકો. એટલે આ કસોટીમાં શું કરીએ છીએ ભાઈ આપણે? આ કસોટીમાં આલ્કોહોલ ના દ્રાવણમાં ZnCl2 અને HCl નું મિશ્રણ ઉમેરવામાં આવે છે. બરાબર છે? મિશ્રણ ઉમેરીને હલાવીને ગરમ કરતા જો તરત જ તૈલીબિંદુ ચોપડીમાં શબ્દ આપેલો છે તમારે ધૂંધળાપણું. દ્રાવણમાં ધૂંધળાપણું તૈલીબિંદુ જોવા મળે તો આપેલ આલ્કોહોલ 3 ડિગ્રી છે એમ કહેવાય. 5 મિનિટ બાદ દ્રાવણ ધૂંધળું દેખાય તો આપેલ આલ્કોહોલ 2 ડિગ્રી છે એમ કહેવાય. અને દ્રાવણ ઉપર કોઈ જ અસર થાય નહીં. બરાબર છે? દ્રાવણ ઉપર કોઈ અસર થાય નહીં તો શું થાય? આપેલો આલ્કોહોલ 1 ડિગ્રી છે એમ કહેવાય. અને દ્રાવણ ધૂંધળું બને નહીં અથવા દ્રાવણ ઉપર કોઈ અસર થાય નહીં તો આપેલ આલ્કોહોલ 1 ડિગ્રી છે એમ કહેવાય. તો સાવ સિમ્પલ થઈ ગયું. એટલે આલ્કોહોલના દ્રાવણમાં ZnCl2 અને HCl નું મિશ્રણ ઉમેરો, ગરમ કરો ને જો તરત જ તેલીબિંદુ મળે તો આપેલો આલ્કોહોલ 3 ડિગ્રી છે એમ કહેવાય. 5 મિનિટ પછી દ્રાવણ ધૂંધળું બને તો 2 ડિગ્રી છે એમ કહેવાય. અને દ્રાવણ ઉપર કોઈ જ અસર થાય નહીં તો આપેલો આલ્કોહોલ 1 ડિગ્રી છે એમ કહેવાય. એટલે આ આલ્કોહોલ સાથે આ જે પ્રક્રિયા જે થવાની જે વાત જે છે એમાં કોણ ઝડપથી કરશે ભાઈ? લ્યુકાસ કસોટી કોણ ઝડપથી આપે? તો 3 ડિગ્રી ઝડપથી આપશે. લ્યુકાસ કસોટી થવાનો ક્રમ 3 ડિગ્રી ઝડપથી આપશે, પછી 2 ડિગ્રી ધીમેથી આપશે ને 1 ડિગ્રી આપશે નહીં. તમારે આ સમીકરણ લખવું હોય તો તમે સમીકરણ પણ લખી શકો કે આલ્કોહોલ વત્તા HX ROH વત્તા HX. બરાબર છે? શું કરીશું ભાઈ? નિર્જર AlCl3 નિર્જર ZnCl2 નિર્જર ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં તો શું થાય? અહીંયાથી પાણી દૂર થઈ જશે અને RX બને. તો આલ્કોહોલ આ પાણીમાં દ્રાવ્ય છે અને આ જે હેલો આલ્કેન બન્યું ને એ પાણીમાં અદ્રાવ્ય હોવાથી આપણને દ્રાવણ ધૂંધળું દેખાય છે. તો સાવ સિમ્પલ થઈ ગઈ ભાઈ. પછી આ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાની વાત કરી. પછી છે તમારે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3
સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. એમાં શું કરીશું ભાઈ આપણે ઓલરેડી અગાઉ 10મા પ્રકરણમાં ભણી ગયા છે કે આ રીતે આલ્કોહોલ ની તમે PX3 સાથે પ્રક્રિયા કરો તો શું બને? RX બને વત્તા H3PO3 છૂટો પડે. બેલેન્સ કરવું હોય તો અહીંયા 3 અને અહીંયા 3 વડે આપણે ગુણેલા. આ હેલો આલ્કેન બની ગયું, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બની ગયું. દાખલા તરીકે હું આની જગ્યાએ આની જગ્યાએ હું CH3 લઉં, CH3OH મિથેનોલ. X ની જગ્યાએ હું Br લઉં, PBr3, તો શું થશે ભાઈ? CH3Br વત્તા H3PO3. આ બ્રોમો મિથેન થઈ ગયું. ઓકે, તો તમે X ની જગ્યાએ Cl લઈ શકો, Br લઈ શકો, વગેરે વગેરે. અહીંયા તમે ટૂંકમાં આમ પણ લઈ શકો, 3CH3 CH2OH PCl3, તો 3CH3 CH2Cl વત્તા H3PO3. આને આપણે શું કીધું છે ભાઈ? ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ. આ ક્લોરો ઇથેનોલ. તો આલ્કોહોલની PX3 સાથે પ્રક્રિયા કરો તો આલ્કોહોલમાંથી આપણને હેલો આલ્કેન સંયોજન મળે છે. પછી આવે છે નિર્જરીકરણ. ચલો, ત્રીજી પ્રક્રિયા છે નિર્જરીકરણ. એટલે આલ્કોહોલની તમે સાંદ્ર HNO3, H2SO4 કે H3PO4 જેવા એસિડની હાજરીમાં પ્રક્રિયા કરશો તો પાણીનો અણુ દૂર થાય. નિર્જરીકરણમાં પાણીનો અણુ શું થાય ભાઈ? દૂર થાય છે, જેને આપણે નિર્જરીકરણ કહીશું. શું કરીશું ભાઈ? નિર્જરીકરણમાં પાણીનો અણુ દૂર થશે અને આપણને ડબલ બંધવાળા સંયોજનો જોવા મળે છે. એટલે આલ્કોહોલ સંયોજનની સાંદ્ર H2SO4 અથવા H3PO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને પાણી દૂર થાય છે અને શું બને છે? આલ્કીન મળે છે. એટલે આલ્કોહોલની જનની સાંદ્ર H2SO4 અથવા H3PO4 અથવા એલ્યુમિના પણ તમે વાપરી શકો. નિર્જર ZnCl2 પણ તમે વાપરી શકો. ઝિંક ક્લોરાઇડ, એલ્યુમિના, આ બધા ભેજ શોષક પદાર્થ છે. પાણીને શું કરશે ભાઈ? શોષી લે. એટલે આલ્કોહોલ સંયોજનોની સાથે ની હાજરીમાં
પ્રક્રિયા કરતા પાણી શું થાય ભાઈ? પાણી દૂર થાય છે અને ડબલ બંધવાળા સંયોજનો આલ્કીન મળે છે. આલ્કીન મળે છે. આ ક્રિયાને આપણે શું કહીશું ભાઈ? આ પ્રક્રિયાને નિર્જરીકરણ કહીશું. નિર્જરીકરણ કહીશું ભાઈ આપણે. ચાલો આ રીતે એક ઉદાહરણ કોમન લઈ લઈએ આપણે. આ H આ OH આલ્કોહોલ છે. આલ્કોહોલ છે બરોબર છે. H પ્લસ H2SO4 માં હોઈ શકે કાં તો H3PO4 માંથી હોઈ શકે. ગરમ કરશો એટલે પાણીનો અણુ શું થઈ જશે ભાઈ? અહીંયાથી પાણી દૂર થઈ ગયું. જો આ H અને આ OH દૂર થઈ ગયું. શું બનશે? C ડબલ બોન્ડ C આલ્કીન બની ગયું ભાઈ આલ્કીન. ઉદાહરણ આપીએ આપણે. દાખલા તરીકે ઇથેનોલ લઈએ. CH3 CH2OH. આ ઇથેનોલની આપણે સાંદ્ર H2SO4 ની હાજરીમાં ચારસો ને 443 કેલ્વિન તાપમાને ગરમ કરો ભાઈ. તો શું થશે ભાઈ? આલ્ફા ઉપરથી એકચ્યુઅલી આલ્ફા ઉપરથી OH અહીંયાથી OH જશે અને આ બીટા ઉપરથી અહીંયાથી એક H દૂર થશે અને આપણને ડબલ બંધવાળા સંયોજનો મળે. CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. ઓકે ચલો આ 1 ડિગ્રી છે. 2 ડિગ્રી એટલે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જે છે એનું નિર્જરીકરણ મંદ પરિસ્થિતિમાં થાય છે. દ્વિતીયક કે તૃતીયક 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલનું નિર્જરીકરણ મંદ પરિસ્થિતિમાં થાય છે. એટલે એના માટે તાપમાન દબાણ કેવું રાખીશું ભાઈ? આપણે ઓછું રાખીશું. આ સાંદ્ર H2SO4 ની જગ્યાએ હું H3PO4 પણ મારે વાપરવો તો વાપરી શકું છું. ચલો 2 પ્રોપેનોલ લઈએ આપણે. આ 2 પ્રોપેનોલ બોલો અથવા પ્રોપેન 2 ઓલ બોલો. 85% સાંદ્રતા ધરાવતું H3PO4 ઉદ્દીપક વાપરીશું અને તાપમાન 440 કરીશું. તો શું થશે ભાઈ? અહીંયાથી OH જાય, આલ્ફા ઉપરથી OH જાય. આપણે ઉપર કીધું એ પ્રમાણે OH જે કાર્બન સાથે જો આલ્ફા ને આલ્ફાની બાજુવાળાને આપણે બીટા કીધેલો છે. તો અહીંયાથી OH જાય, અહીંયાથી H જશે પાણી તરીકે. એટલે અહીંયાથી આ OH ગયો, આ H ગયો. તો બાકી શું રહ્યું ભાઈ? CH3 CH. મારે પછી ડબલ બંધ કરવા જ પડે. પ્રોપીન બની ગયું. હજુ આપણે 3 ડિગ્રી આલ્કોહોલ લઈએ. CH3 CH3 CH3OH 2 મિથાઇલ પ્રોપેન 2 આ 3 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે. જુઓ હજુ સાંદ્રતા હું ઘટાડતો જઉં છું કારણ કે કીધું આપણે મંદ પરિસ્થિતિમાં કરીએ છીએ ને. એટલે હું 20% સાંદ્રતા ધરાવતો H3PO4 લઉં છું અને તાપમાન 358 કેલ્વિન કરી દઉં. જો તાપમાન પણ આપણે ઘટાડે
તો શું થશે? ઉપરની જેમ જ આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી એક H દૂર કરો. તો અહીંયાથી એક H દૂર કરો તો શું થશે? CH3 ડબલ બોન્ડ CH2. શું થયું ભાઈ? 2 મિથાઇલ પ્રોપીન. તો 1 ડિગ્રીમાં સાંદ્ર H2SO4 વાપરી છે. 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલનું નિર્જરીકરણ મંદ પરિસ્થિતિમાં થાય છે, એટલે આપણે H2SO4 ને બદલે S3PO4 વાપરીએ છીએ. તાપમાન ઘટાડતા જઈએ છીએ. 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રીમાં તાપમાન પણ ઓછું છે અને S3PO4 ની સાંદ્રતા પણ ઓછી છે. બરાબર? એટલે આલ્કોહોલ સંયોજનોની સાપેક્ષમાં નિર્જરીકરણ થવાનો ક્રમ કયો હશે ભાઈ? એટલે આલ્કોહોલમાં નિર્જરીકરણ થવાનો ક્રમ કોણ ઇઝીલી આપશે ભાઈ? 3 ડિગ્રી. જો 3 ડિગ્રીમાં તાપમાન પણ ઓછું છે, સાંદ્રતા પણ ઓછી લીધી, એટલે 3 ડિગ્રી સરળતાથી આપશે. 2 ડિગ્રી થોડુંક મુશ્કેલ થશે. 1 ડિગ્રી માટે તમારે પરિસ્થિતિ ઉગ્ર રાખવી પડે, મંદ ચાલે નહીં. કોઈ કહેશે હવે 3 ડિગ્રી કેમ વધારે આપે છે? તો એ 3 ડિગ્રીમાં જે કાર્બોકેટાયન બને છે, આ 3 ડિગ્રીમાં જે કાર્બોકેટાયન બને છે એની સ્થિરતા કેવી છે ભાઈ? વધારે છે. બરાબર છે? કાર્બનિક કેટાયનમાં કાર્બોકેટાયન વધુ સરળતાથી બને છે 3 ડિગ્રીમાં. 3 ડિગ્રી આલ્કોહોલમાં કાર્બોકેટાયન સરળતાથી બનતો હોવાથી 3 ડિગ્રી આલ્કોહોલ નું નિર્જરીકરણ વધુ સરળતાથી થાય છે. કોઈ પૂછે કે સાહેબ 3 ડિગ્રીનું કેમ સરળતા થઈ ગયું? તો કે ભાઈ બધામાં કાર્બોકેટાયન બને. કે રીતે કાર્બોકેટાયન બને છે એની આપણે ક્રિયાવિધિ જોઈએ છીએ, તો એ કાર્બોકેટાયન વધુ સરળતાથી બની જાય છે. આથી સરળતાથી નિર્જરીકરણ પણ થઈ જાય છે. એટલે તમારે સ્વાધ્યાયનો 11.19મો જે પ્રશ્ન જે છે એ આ ક્રિયાવિધિની જ વાત કરવાની છે કે ભાઈ ઇથેનોલના નિર્જરીકરણથી ઇથિન મેળવવાની ક્રિયાવિધિ. ઇથેનોલમાંથી નિર્જરીકરણ દ્વારા ઇથિન મેળવવાની ક્રિયાવિધિ. સમજાવો. શેમાંથી બનાવવું છે ભાઈ? આપણે ઇથેનોલમાંથી આપણે ઇથિન બનાવવાનું છે. તો સાવ સિમ્પલ છે. ઇથેનોલ એટલે આમ થાય ભાઈ CH3CH2OH. આ છે આપણો ઇથેનોલ. 1 ડિગ્રી. કોની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ ભાઈ? સાંદ્ર H2SO4 કોઈ પણ એસિડની હાજરીમાં. એટલે એસિડનો શું હશે ભાઈ? H+. એસિડનો શું છે ભાઈ? H+. પ્રતિવર્તી પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા. આ તબક્કો તમારો 1 પહેલા. તો શું થશે ભાઈ? આ પ્રોટોન જે છે H+ જે છે અહીંયા જોડાઈ જશે, એટલે આવું બનશે CH3CH2OH. અહીંયા H જોડો પ્લસ પ્રોટોનિત અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ બની ગયો. પ્રોટોનિત આલ્કોહોલ એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોન ધરાવતો H+ ધરાવતો આપણને શું મળ્યો ભાઈ? આલ્કોહોલ મળી ગયો. એટલે આ H+ આ
ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ વડે શું થશે? આકર્ષાશે. હવે શું બનશે ભાઈ? કાર્બોકેટાયન બને એટલે પ્રોટોનિત આલ્કોહોલ નું બનવું. તબક્કા 2 માં શું થશે ભાઈ? કાર્બોકેટાયન નું બનવું. આ CH3 CH2 OH પ્લસ છે. તો શું થશે ભાઈ? પાણી જતું રહેશે અને આ ધીમો તબક્કો છે, વેગ નિર્ણાયક બનશે. તમને બધાને ખબર છે, ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે જે તબક્કો ધીમો હોય એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે. એટલે આ ધીમો તબક્કો છે જે વેગ નિર્ણાયક છે. શું થશે ભાઈ? આ પ્રોટોન અહીં આવી જશે એટલે મીન્સ પ્રોટોન એ પણ ધન વીજભાર કાર્બન ઉપર આવી જશે આ, અને આ પાણી દૂર થઈ જશે એટલે આવું બનશે CH3 CH2 પ્લસ વત્તા H2O. આ કાર્બોકેટાયન બની ગયું. બરાબર છે ભાઈ? શું બની ગયું? કાર્બોકેટાયન બની ગયું. અને ત્રીજા તબક્કામાં પ્રોટોન શું થશે ભાઈ? ઝડપથી દૂર થઈ જશે. એટલે તબક્કો 3 જે છે એમાં પ્રોટોનનું દૂર થવું. એટલે આ જે છે કાર્બોકેટાયન, આમાંથી ઝડપથી આ અહીંયાથી એક H અને આ પ્લસ H પ્લસ દૂર થઈ જશે. જે આપણને તબક્કા 1 માં જે વપરાયો હતો ને આ H પ્લસ એ પાછો અહીંયા મુક્ત થઈ ગયો અને આલ્કીન બની ગયું. શું બની ગયું ભાઈ? આલ્કીન, ઇથિન બની ગયું. આ કાર્બોકેટાયન છે. તો આ રીતે નિર્જરીકરણથી આપણને શું મળે છે ભાઈ? આલ્કીન સંયોજન મળે છે. ઓકે, તો આ ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે, નિર્જરીકરણ. ચોથો તબક્કો છે ઓક્સિડેશન. ચોથો તબક્કો કયો છે ભાઈ? ઓક્સિડેશનનો. ઓક્સિડેશનમાં 2 પ્રકારના બંધ તૂટશે ભાઈ. હવે CO પણ બંધ તૂટશે અને CH બંને પ્રકારના બંધ તૂટે છે. ઓક્સિડેશન. ચલો શું કીધું ભાઈ? ઓક્સિડેશનમાં આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન CO અને CH બંને બંધ તૂટે છે. બરોબર. અને પાછા કયા બંધ બને છે ભાઈ?
નવા બંધ બને છે કોની વચ્ચે? સી અને ઓ વચ્ચે નવો બંધ તૂટે છે. એક મિનિટ. OH બરાબર, OH અને CH બંધ તૂટે છે અને સી અને ઓ વચ્ચે નવા બંધ બને છે અને હાઇડ્રોજન દૂર થાય છે. આને વિહાઇડ્રોજનીકરણ કહીશું. શું કહીશું ભાઈ? વિહાઇડ્રોજનીકરણ. બંધ તૂટે છે અને સી તથા ઓ વચ્ચે નવા બંધ બને છે અને H2 દૂર થાય છે. આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ અથવા તો ડિહાઇડ્રોજીનેશન આપણે કહીશું. હવે આમાં તમે આલ્કોહોલ કયા પ્રકારના લો છો એ પ્રમાણે હકીકતમાં પહેલાં શું થાય? આલ્કોહોલનું ઓક્સિડેશન પહેલી વાર કરશો તો આલ્ડીહાઇડ મળશે. એ આલ્ડીહાઇડનું ફરીથી ઓક્સિડેશન કરશો તો કાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે ભાઈ? કાર્બોક્સિલિક એસિડ મળે. એટલે આ રીતે દાખલા તરીકે હું CH3 CH2OH અથવા તો આપણે કોમન લઈએ, આપણે R લઈએ, એ R કરી દો. બરાબર, આ આલ્કોહોલ છે. કયો ડિગ્રી છે ભાઈ? 1 ડિગ્રી છે. એનું પહેલાં ઓક્સિડેશન તમે કરશો તો આલ્ડીહાઇડ મળશે. જો H2 દૂર થાય છે, અહીંયાથી આ H2 દૂર થઈ ગયો. બોલો, આ H2 દૂર થાય તો બને બાકી શું રહ્યું? RCHO. RCHO આલ્ડીહાઇડ બની ગયું CHO. એટલે આનું ફરીથી ઓક્સિડેશન કરો તો આ એક ઓક્સિજન ઉમેરાશે, અહીંયાથી H ઉમેરાશે, આ O ઉમેરાશે એટલે RCOOH કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ બની ગયો ભાઈ. હવે તમારે કાર્બોક્સિલિક એસિડમાંથી તમારે કોઈ કહે સાહેબ મારે આલ્ડીહાઇડ નથી બનાવવું, મારે ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ બનાવવો છે, તો KMnO4 KOH પોટેશિયમ પરમેંગેનેટ એસિડની હાજરીમાં, એટલે કે એસિડિક KMnO4 વાપરો, બેઝિક KMnO4 તમે વાપરી અને આલ્કોહોલમાંથી ડાયરેક્ટ શું બનાવી શકો ભાઈ? તમે એસિડ બનાવી શકો છો. એટલે હું આ રીતે લખું છું, RCH2OH આ આલ્કોહોલ છે. જો હું આલ્કોહોલનું KMnO4 KOH વડે ઓક્સિડેશન કરું ને તો ડાયરેક્ટ મને શું મળશે ભાઈ? કાર્બોક્સિલિક એસિડ મળે. આ રીતે RCOOH કાર્બોક્સિલિક એસિડ મળી ગયું. કોઈ કહેશે મારે આલ્ડીહાઇડ જ બનાવવું છે, આલ્ડીહાઇડનું આગળ ઓક્સિડેશન કરવા દેવું નથી, મારે ફક્ત ને ફક્ત આલ્ડીહાઇડથી જ ગાડી અટકાવી દેવી છે, તો શું કરવાનું? તો એના માટે PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વાપરવાનું. એટલે આપણે શું કરીશું ભાઈ? આ રીતે RCH2OH PCC વડે તમે ઓક્સિડેશન કરશો ને તો શું થશે? માત્ર RCHO આલ્ડીહાઇડ મળે. આલ્ડીહાઇડ મળે. તમે આની CrO2 બરાબર, CrO3
CrO3 વડે નિર્જર માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ તમે ઉપયોગ કરવો હોય તો કરી શકો. નિર્જર માધ્યમમાં કરશો તો પણ તમને શું મળશે ભાઈ? માત્ર ને માત્ર આલ્ડીહાઇડ મળે. એટલે તમે જોઈ શકો છો કે મારે ડાયરેક્ટ એસિડ બનાવવો છે આલ્કોહોલમાંથી તો KMnO4 KO જ વાપરો. કોઈ કે ના સર મારે માત્ર આલ્ડીહાઇડ જ બનાવવું છે તો PCC વાપરો. તમે PCC ના વાપરો તો પહેલાં આલ્ડીહાઇડ બનશે, આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે અને પછી એનું પાછું તરત શું થઈ જશે? એસિડમાં ઓક્સિડેશન થઈ જશે. PCC ને શું કીધું ભાઈ? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એ હકીકતમાં એ શું છે ભાઈ? એ પિરિડિન પછી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ બરાબર છે. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને કોનું મિશ્રણ છે ભાઈ? HCl નું સંકીર્ણ મિશ્રણ છે. એટલે આ PCC નું સૂત્ર તમારે દોરવું ને તો આ રીતે તમે દોરી શકો. આ N લખું છું ભાઈ, બરાબર છે. પિરિડિન એટલે બેન્ઝીનમાં N આવે, બરાબર. પછી HCrO3 × Cl માઇનસ. આ PCC નું શું દોર્યું ભાઈ? મેં બંધારણ દોરી આપ્યું. આ PCC નું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનું મેં તમને બંધારણ દોરી આપ્યું. હવે બરાબર યાદ રાખજો ભાઈ, આપણે 1 ડિગ્રી આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન આપણે કરીએ. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી બધાની વાત કરીએ. આપણે 1 ડિગ્રી આલ્કોહોલ લઈએ છીએ. અહીંયા જેમ આપણે ઇથેનોલ લીધું ને, અહીંયા આની જગ્યાએ તમે ઇથેનોલ લો, બરાબર છે. આની જગ્યાએ તમે ઇથેનોલ લો. CH3 લઈએ છીએ, CH3 CH2OH. આ ઇથેનોલ છે, સમજો બરાબર. આનું ઓક્સિડેશન કરીએ, KMnO4 KOH ડાયરેક્ટ. બોલો KMnO4 KO લો તો ડાયરેક્ટ મને એસિડ મળશે. એટલે તમારું CH2OH જે છે ને, આ CH2OH માંથી એની જગ્યાએ COOH થઈ જાય, ઇથેનોઇક એસિડ. બરાબર છે, ઇથેનોઇક એસિડ થઈ ગયું. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. આમ બનાવીએ. ચલો 4 કાર્બન બ્યુટેન 2 in 1 ઓલ આ પદાર્થ લઈએ. ચલો એનું ઓક્સિડેશન હું કરું છું ભાઈ, બરાબર છે. PCC વડે કરું તો મને શું મળશે ભાઈ? PCC વડે કરું તો આલ્ડીહાઇડ મળશે. આ રીતે PCC વડે કરશો તો માત્ર ને માત્ર આલ્ડીહાઇડ મળે. ચલો પહેલો બીજો બ્યુટેન 2 in 1 આલ. આલ્ડીહાઇડમાં આલ પ્રત્યે લાગે, આલ બની ગયું. તો તમે જોયું ભાઈ, KMnO4 હું લઉં છું, KMnO4 KO લઉં તો ડાયરેક્ટ એસિડ મળે છે આલ્કોહોલમાંથી, અને હું PCC લઉં તો આલ્કોહોલમાંથી આપણને શું મળે છે ભાઈ? આલ્ડીહાઇડ મળે છે 1 ડિગ્રી આલ્કોહોલમાં. ચલો આ જ પ્રમાણે આપણે દ્વિતીયક આલ્કોહોલ લઈએ. દ્વિતીયકમાં આપણને CrO3 વડે ઓક્સિડેશન કરશો
તો તમને કીટોન બને. કોમન સમીકરણ લેવું હોય તો એ વાંધો નથી. આર CHOH R ડેશ આ 2 ડિગ્રી આલ્કોહોલ છે. આનું ઓક્સિડેશન CrO3 વડે કરું તો શું થશે? હાઇડ્રોજન દૂર થશે. હાઇડ્રોજન શું થશે ભાઈ? અહીંયા પણ હાઇડ્રોજન જ દૂર થયો, આ H2 દૂર થયો, બરાબર છે. અહીંયા H2 દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીશું ભાઈ? વિહાઇડ્રોજનીકરણ કહીશું. એટલે આ H2 ગયા, બાકી રહ્યું RCOR ડેશ, કીટોન બની ગયું. કીટોન બની ગયું. અહીંયા મારે H2 લખવો હોય તો હું લખી શકું, આ H2 ગયો એટલે CHO થઈ ગયું. આ હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. ચલો આની જગ્યાએ હું CH3 લઉં, R ડેશ પણ CH3 જ લઉં છું. પ્રોપેન 2 ઓલ CrO3, આ H2 ગયો, CH3CO CH3 કીટોન બની ગયું ભાઈ. પ્રોપે 2 ઓન, કીટોનમાં પાછળ ઓન લાગે, પ્રચલિત નામ એસીટોન છે. તો આ બંનેમાં H2 દૂર થાય છે. કઈ પ્રક્રિયા થઈ? વિહાઇડ્રોજનીકરણ. વિહાઇડ્રોજનીકરણ થઈ ગયું ભાઈ. તૃતીયકની વાત કરીએ તો તૃતીયક આલ્કોહોલ જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતો નથી, કારણ કે એમાં CO સાથે, જેમ અહીંયા CO સાથે હાઇડ્રોજન જોડાયેલા છે, CO સાથે એટલે OH જે કાર્બન સાથે જોડાશે એ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. અહીંયા OH જે કાર્બન સાથે જો એમાં 2 હાઇડ્રોજન છે, અહીંયા 1 હાઇડ્રોજન છે. 3 ડિગ્રીમાં હાઇડ્રોજન હોતો નથી. કોની સાથે? OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોતો નથી, આથી એનું ઓક્સિડેશન થતું નથી. પણ તમે બહુ પ્રબળ ઊંચા તાપમાને પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરશો તો પછી તમને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું શું મળે ભાઈ? મિશ્રણ મળે. જુઓ આ 3 ડિગ્રી આલ્કોહોલ છે. તમે જોઈ શકો છો OH જે કાર્બન સાથે જોડે છે અહીંયા એક પણ હાઇડ્રોજન નથી, એટલે આનું ઓક્સિડેશન થતું નથી. પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા ની હાજરીમાં, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઊંચા તાપમાને એને ગરમ કરો તો ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું શું મળે ભાઈ? આપણને મિશ્રણ મળે છે. આ તે સરળતાથી ઓક્સિડેશન થતું નથી, પણ તમે ઉગ્ર પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઊંચા તાપમાન રાખશો તો એમાં ઓછી કાર્બન સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું શું મળે ભાઈ? મિશ્રણ બને. એમાં જુદા જુદા આ બધા આ સીસી બંધ તૂટે, જુદા જુદા સીસી બંધ તૂટવાથી આપણને શું મળશે ભાઈ? ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે છે. ચલો હવે ગરમ કરેલા આપણે આ બધામાં તમે જુઓ છો હાઇડ્રોજન દૂર થાય છે. હવે આપણે
1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ને તમે ગરમ કરેલ કોપર ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરો તો અમુકમાં 1 ડિગ્રી 2 ડિગ્રીમાં હાઇડ્રોજન દૂર થાય છે, 3 ડિગ્રીમાં પાણી દૂર થાય છે. જો શું કીધું ભાઈ? આર યાદ રાખો, RCH2OH આ કયો છે? 1 ડિગ્રી આલ્કોહોલ. પછી RCH R ડેશ OH આ 2 ડિગ્રી આલ્કોહોલ છે, બરાબર. અને R અથવા તો ઉદાહરણ લઈ લઈએ, ચલો, CH3OH આ 3 ડિગ્રી આલ્કોહોલ છે, બરાબર. બધામાં તાપમાન કેટલું કીધું ભાઈ? 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલ કોપર ધાતુ ઉપરથી આ બધા આલ્કોહોલની બાષ્પને પસાર કરશો તો શું થશે ભાઈ? કીધું એ પ્રમાણે 1 ડિગ્રી આલ્કોહોલમાંથી આપણને શું મળે? આલ્ડીહાઇડ મળે, RCHO વત્તા H2. જો આ H2 ગયો, RCHO આલ્ડીહાઇડ બની ગયો. એટલે 1 ડિગ્રીમાંથી આલ્ડીહાઇડ મળે, 2 ડિગ્રીમાંથી અહીંયાથી પણ H2 જ જશે, હાઇડ્રોજન વાયુ નીકળશે. શું બન્યું ભાઈ? RCO R ડેશ કીટોન બની ગયું. આ બંનેમાં હાઇડ્રોજન દૂર થાય છે, વિહાઇડ્રોજનીકરણ કહીશું. પણ 3 ડિગ્રી આલ્કોહોલ તમે લેશો તો એમાંથી પાણીનો અણુ દૂર થાય છે, બરાબર છે. નિર્જરીકરણ થાય છે ભાઈ. અહીંયા નિર્જરીકરણમાં આલ્ફા ઉપરથી અહીંયાથી OH જશે અને અહીંયાથી H જશે, અહીંયાથી OH અને અહીંયાથી એક H જાય તો બાકી શું રહેશે ભાઈ? CH3 ડબલ બોન્ડ CH2, બરાબર છે. 2 મિથાઇલ પ્રોપીન બની ગયું. એટલે 3 ડિગ્રી આલ્કોહોલ ટૂંકમાં ઓક્સિડેશન થતું નથી. તમે કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરશો ને તો નિર્જરીકરણ થઈ અને આપણને આલ્કીન મળશે, આલ્ડીહાઇડ કે કીટોન મળશે નહીં, સોરી એસિડ મળશે નહીં. તો સાવ સિમ્પલ થઈ ગયું. 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો તો આલ્ડીહાઇડ મળે, 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો તો કીટોન બને, 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી. પણ કોપરની ગરમ કરેલ કોપર ઉપરથી 573 કેલ્વિન તાપમાને 3 ડિગ્રી આલ્કોહોલને પસાર કરશો તો નિર્જરીકરણ થઈ અને આપણને આલ્કીન મળશે. ઓકે દોસ્તો, તો આ આપણે આલ્કોહોલની પ્રક્રિયાઓની વાત કરી. આવતી વખતે આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીશું. ઓકે, મળીએ, બાય.